વ્લોગ અહીંયા એન્ડ નથી કરતી. હા અમે આટલી મશક્કત કરી અમારાથી ના છે તું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો આજે વ્લોગની શરૂઆત કરું છું. 2-3 દિવસથી વ્લોગ કન્ટિન્યુ જ કર્યો છે, પણ પછી સાંજે બધું બાફડા વાગી ગયા, તો સાંજનો વ્લોગ કન્ટિન્યુ નહીં થયો, એટલે બધી ક્લિપો થોડી બધી પડેલી છે. તો મને એવું હતું કે આજે મેં વ્લોગની શરૂઆત કરી નાખું અને એક પેલા દિવસની એક ક્લિપ છે ફની, એ નાખી દઈશ તો લોંગ થઈ જશે. તો મારી ચા બની ગઈ છે, મેં ચા પી લઉં. તો બન્યા રહેજો વ્લોગની અંદર. થોડી વાર રહીને મેં લો ઓન પર સાઈડ મેં બધું બીજું લઈને જઉં છું. થોડી વાર રહીને પેલું ગોરી લેવાની છે. ચા કરી છે ને પંપા લઈ લઉં, પછી ચા ખારી ખાઈ લઉં. દરરોજનો વ્લોગ કન્ટિન્યુ કરતી હતી. દરરોજ વ્લોગ મેં મિસ્ટેકો થઈ જતી. સાંજે મારા મમ્મીને ત્યાં જવાનું થાય, તો એના લીધે મારે ફેરા પડતેલા. પંખો ના કરતા પગ. તો ચલો થોડી વાર રહીને મળું, ચા પી લો. ચલો બાબુ ચા ખારી આલું પીવું. जो कि मैं पहला दिन शूट करेलू, अभी नराया है, मतलब सवार में नहीं आयु, काले भी नहीं आयु, तब भी नराया तो मैं तो भर दो. जो कि तमने बताऊँ तो शू बताओ 2 मिनट पाइप मेलू छू. जो कि मैं बतावा तो आ એટલા મોટા ટપ લીધા છે ને, નીકળતોય નહીં. 2 મિનિટ ભર દઉં છું બેને. એક ધોવો પડશે ને એક ચોખ્ખો. આવ્યું હવે. એટલા મોટા ટપ છે ને કે મેં ખુદ અંદર આવી જાઉં એવી છું. એટલા મોટા ટપ છે. 2 લઈ લીધા 150 રૂપિયાના, 300 રૂપિયાના 2. કેમ કે પાણીની પેલા દિવસ બહુ ખતરનાક તંગી થઈ ગઈ હતી. હવે મેં 2 ભરી દઉં છું. ઉપર ભરાશે નીચે ભરાશે. પહેલાં કેટલો મોટો છે બહુ તો સહી. મેં અંદર આવી જાઉં છું. ચલો મેં ભરતી નહીં પા, પછી કપડાં થોડાક છે એ ધોઈ નાખું. ડ્રમના બરાબર છે આ. તો 2 ડ્રમ ભરાય ને એટલું પાણી ભરાશે એવું લાગે છે. એક વાસણ ધોઈ નાખું મેં, આ ભરાય ત્યાં સુધી. જોયું? ઓકે. આ ચલો હવા છે, થોડી વાર રહીને મળું. આ ભરાઈ જાય અને મારું કામ બીને પકડ દઉં. મારે પોતું મારું છે. અરે હા, હું ક્યાંનું ભૂલી ગઈ. એટલે મેં આવડોની બ્લોગ એટલે નથી બનાવતી. અડધા બનાવું ને પછી સાંજે કંઈ પ્રોબ્લેમ થાય એટલે મારે ઘરે નાખવું પડતેલું. જો કે મમ્મીનો હાથ છે ને ફ્રેક્ચર જ થઈ ગયો છે. કેમ કે જે ઉતારા વાળ્યો ને એથી મારા ખ્યાલથી શું થયું, પેલું ઝાટકા બંધ એ કર્યું હશે ને તો માઇનર ક્રેક પડી ગયો છે. તે એને સોજો ઉતરતો નહોતો. તો કાલે પરમ દિવસે, એટલે કેટલા દિવસથી ઉતરતો હું તો જતી નથી, પણ પરમ દિવસે દેખાડી જોઉં શું કહે છે. ત્યાં બીજી દવાખાને દેખાડ્યું તો એવું કીધું કે માઇનર ક્રેક છે ને એના હિસાબથી એનાથી મુવમેન્ટ નથી થતી બહુ. અરે એ અમુક વસ્તુઓ વજન હાલે, પેલું દુખતું હશે તો વજન હાલ કરતેલી, તો એના હિસાબથી થોડું વધારે, મતલબ સોજો વધારે એના લીધે ચડતેલો. તો બી તો સિમેન્ટનો પાટો કરી દીધો છે. તો હવે આટલો હાથ બી હલવાનો નહીં. અરે જેવો બાટો બાંધીને લઈને આવ્યા ને એવો જ એને તો સારું લાગવાનું ચાલુ થઈ ગયું. પેલું ઉતારેલું તો મુવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું કે આ બધો થાય છે ને એમ. તો એના લીધે કદાચ થયું હોય. પહેલું એક્સરો કરાવ્યો એનું નહીં તો નહોતું કે ફ્રેક્ચર છે એવું તેવું. જ્યારે રહીને હાળું દીકર્યું તે બધી પાટો છે. હવે 1 મહિના સુધીનો હલ્યો છે, બિલકુલ મુવમેન્ટ નહીં કરવાની. બસ એના લીધે કાલે પાછી હું થઈ ગયેલી. એના લીધે બ્લોગ અડધો કન્ટિન્યુ કર્યો અને અડધો ના કન્ટિન્યુ કર્યો. તો બી એ કાલની ક્લિપ થોડી ઘણી અંદર નાખી દઈશ એટલે બ્લોગ લાંબો થઈ જાય. તો બી તો જો આ પાણી ભરાય છે, એમ કપડાં ધોઈ નાખે. 16 કપડાં છે, નવા કપડાં પડ્યા છે. રસોડાનો હાલ તો બહુ ખરાબ છે. કારણ કે કાલે મેં સવારે જો ખાવા બનાવ્યું ને તો એ વાસણ મેં જોડે ધોઈ નાખેલા અને પછી સાંજે લાગે કે ચાલ ઘરે. તો એના લીધે મેં જેવું હતું ને વાસણ બધું ધોઈ નાખેલું, પણ રસોડું ક્લીન મને એવું હતું કે સાંજે કરીશ. ઘર જવાનું થયું તો એના લીધે પછી રહ્યું બધું. ને પોતું બી મારું હતું તે બી ના વાગ્યું તો ચાના ડાઘા
બહુ થઈ રહ્યા છે. તો હવે એ બધું ક્લીન કરું. તો કંઈ નહીં, મને યાર જો બ્લોગની અંદર હું ફટાફટ આ બધું કરી દઉં. થોડી વાર રેન મળું. પાણી પર ભરાય છે, વાસણ બી કરવાના છે, બધું ખમતું થઈ જશે. બહુ બોલ કરે છે. હજુ તો સાંજે બી મારે એ કરવાનું છે ને. મેં તમને કશું લઈને બેઠી છું. કદાચ આજે 2 બ્લોગ બની ગયા તો બી બનાવી દઈશ. કેમ કે બ્લોગ 2 બન્યા તો બી બનાવી દઈશ. કેમ કે મારે આજે બધું અવેરવા બેઠી છું. મારે જ્વેલરી કાઢવાની છે. મેરેજ છે એના હિસાબથી ખબર નહીં કદાચ જવાય છે કે નહીં જવાતું મારાથી. એ મને નહીં હજુ નક્કી. મારું જવાયું તો જે ના જવાયું તો નહીં જવું. પણ બધું કાઢીને મેળવેલું હોય ને તો ભાઈ એન્ડ મોમેન્ટ પર કશું શોધવાનું ના થાય. એના લીધે મેં બધું કાઢીને બેઠી છું. વસ્તુ અવેરવાની છે એ બી જોડે કરી નાખીશ. મેં ઘરેથી બધું લઈને આવી છું. એ બી પેલા દિવસ વિડીયો ઉતારવાનો હતો ને એ દિવસ બહુ લોંગ થઈ જતું. એના લીધે મેં કશું કર્યું નહીં. ખાલી મને એવું હતું કે જે બતા જેવું છે એ બધું બતાવી દઉં. બીજું બધું એ કરીશ ને. બીજું મારે પહેલાં મેં અવેરવાનું છે અને મેં અવેરવાનું છે. તો એ વસ્તુ બી જોડે મેં કરી દઈશ. તો બને રહેજો બ્લોગની અંદર. થોડી વાર રહીને મળું. જે ચેનલ પર નવા આવ્યા હોય જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરે. સીટી તો આગવાની જ છે. તો બને રહેજો બ્લોગની અંદર. થોડી વાર રહીને મળું. તો મેં ફટાફટ બધું કામ થઈ ગયું. બધું નહીં થયું, મતલબ રસોડાનું પૂરું કામ થઈ ગયું. વાસણથી લઈને રસોડું સાફ. પાણી બી ભરાઈ ગયું, પીવાનું બી ભરાઈ ગયું અને વાપરવાનું બી ભરાઈ ગયું. હવે સીધું રહ્યું છે. એક પર દાળ બાફવા મૂકી દીધેલી તો એ દાળ બફાઈ ગઈ. હવે રહી છે દાળ ફટાફટ વઘારીને એક પર ભાત મૂકી દઉં અને ફટાફટ પછી ઝાડુ મારીને, ઝાડુ તો મારી દીધું છે પણ આ લસણને બધું ફોલીશ તો કચરો નીકળશે. તો મને એવું છે કે કોઈ વાર ઘસીને ઝાડુ મારી દો અને પછી પોતું મારીને પછી સીધું આ વસ્તુ લઈને બેસી જાઉં. કેમ કે એ લાવી જશે ને તો કદાચ નહીં થવાય. તો એને પહેલાં મેં કીધું કે આવે ના તો સુધી મેં આ બધું અવેર નાખું. બધી વસ્તુઓ મૂકવાની છે. પહેલાં બોક્સમાં મૂકવાની છે. આ બોક્સમાંથી બધી કાઢવાની છે. તો ફટાફટ મેં એ કરી નાખું. મને ખબર નહીં અહીંયા બધી ફોડોલીઓ કેમ બહુ નીકળી પડી છે. એન્ટ્રી પડી ગઈ તમારી, મેં કીધું ને. તો હવે મારાથી કહું છું, દાળ ભાત એ બધું બનાવી દીધું છે. હવે થોડુંક અવેરવાનું છે. એલા ઈદ ગયા છે ક્યારના. એ દોડ કરે છે. જો બસ મેં હવે આ બધું અવેર નાખું. થઈ ગયું મારું કામ. એ ઝાડુ મારીને મેં પંખો ચાલુ છે, મેં ઝાડુ મારું છું. તો એ કરી મેં પોતું બધું મારીને પછી શાંતિથી બેહું. એવા એ કશું લેવા ગયા તો આટલું કામ પતાવી નાખું. એ થાય ત્યાં સુધી મેં પોતું બધું મારીને બેસી જાઉં. કદાચ કે એલા નોકરી નહીં જાય, બાય ચાન્સ પેલા આમ છે એના હિસાબથી નહીં જાય તો કદાચ વિડીયો નહીં બને. મતલબ અગાડી કન્ટિન્યુ નહીં થાય. સાંજે કન્ટિન્યુ કરીશ. તો માવ બેઠી છે. માવને નવડાવી છે. મને એવું છે એને નવડાવી જવું. કાલ ઉઠીને મેં એને અમારી જોડે જ રાખીએ તો એવી આ કશું કરે છે કે નહીં કરતી એ બી જોવાનું. હું આજે નવડાવી દઉં તને, ચોખ્ખી કરી નાખું. ખાલી નામ લેતા તો વાર લાગે છે. માવું નવડાવું તને? નવડાવું? હા તો બોલ. નવડાવું મસ્ત શેમ્પૂથી નવડાવું ને? નખ પગ ભર્યા ને એટલે પછી હું તને રિજેક્ટ કરી નાખીશ. પછી તને નહીં લઈ જવાની, તને અમારી જોડે નહીં રાખવાની. પછી નવડાવેલી હોય ને તો ઘરમાં ફરે ને તો હોતું નહીં. પણ આ કેવું છે, આવીએ ખાલી નીચે બેસતો તો વાર લાગી. હટ તારા વાળ ચોટે છે. તો હું આ બધું અવેર નાખું. પણ થાય છે તે સુધી મેં પોતું મારી નાખું. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો નવરી છે, પંખો ફૂલ કરી દઉં ને પોતું માર દઉં. જો કે મને એવું લાગેલું કે બપોરે મને ટાઈમ મળશે તો મેં આ વિડીયો બધું અવેર દઈશ ને એ કરી દઈશ. તો મને બપોરે ટાઈમ જ નહીં મળ્યો. બિલકુલ બી ટાઈમ નહીં મળ્યો. કેમ કે જમવાનું બનાવ્યું. જમવાનું પછી મારે બહુ બધું કામ હતું. મતલબ સાફ સફાઈને એલું તેલું એ બધું કરીને બહાર બેસી ગયેલી તો મને ટાઈમ ના મળ્યો. તો પછી મને એવું થયું કે શાંતિથી હવે કાલે વિડીયો બનાવીશ એમ. કાલે તો મારે પેલું શું કહેવાય ફની વિડીયો બી બનાવવાના છે. કંઈ નહીં બન્યા રહેજો ના. તો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો હું એક ફની વિડીયો બી અંદર રાખી દઉં છું. તો જોઈને તમે એન્જોય કરજો. જો પેલા દિવસ થયેલું શિવરાત્રિના દિવસે થયેલું ને મેં અત્યારે નાખું છું. કેમ કે પછી મારાથી બ્લોગ કન્ટિન્યુ નહીં થયું. તો પછી મને એવું હતું કે જ્યારે તરફ મારાથી ક્લિપ નહીં બને એ ટાઈમ પર ગોઠવી નાખી. જે દિવસ બહુ સિચ્યુએશન પેટું થઈ ગયેલું
તો હું એ ક્લિપ નાખું છું, તો જોઈ એન્જોય કરજો. તો બાય બાય, ટેક કેર. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ નથી કરતી. મેં એવું સોચેલું એન્ડ કરી નાખું, પણ એક મસ્ત મજાનો તમને લુક જોવા મળશે. જો કે તમે હસી હસીને પેટ દુખાડશો. મિશન ઘરોડી ભગાવું, जो कि એને कंटिन्यू करसे ये मानुस. हम आप हमारे साथ बने रहे, जो कि अभी मस्त मजा आने वाला है. ये मानुस घरोड़ी से बहुत डरता है. मिशन घरोड़ी भगाओ शुरू. ओके, आप टी शर्ट पहन लोगे? पता नहीं ये इंसान इतना घरोड़ी से क्यों डरता है. क्यों मतलब क्यों? अब शुरू होगा असली खेल, तो बने रहे. चलो खेल शुरू. अब क्या करोगे आप? हाँ, तुम्हें भी देखना है. हाँ, शुरू. अब हम पंखो बंद करो. चलो, अब क्या करोगे? ये पक्का ये मानस चिल्लाएगा. हट मामा प्लीज हट जा. लो, अब ये मानस जोर से चीस पाड़ेगा. हाँ माऊ, आज तो હવે શું છે? नहीं आई तो नहीं, पहले ચોટેલી હશે. નહીં, અહીંયા કઈ ભરે જાય. કઈ પાઈ કઈ આવી અટકેલી. મને તો ના दिखे. हम ठोको नीचे भरे गए ऐसे. मैं काढ़ो हम किनारे ठोको. अरे पास साइड नहीं निकली तो आड़े धोड़े कूदो था. नीचे गलना है. मैं तारो वीडियो उतारूंगा. અમે આટલી મશક્કત કરી, અમારાથી ના નીકળી, અને માવે ખાલી 2 મિનિટ મેં કાઢી નાખી. કેટલી? 2 મિનિટ મેં કાઢી નાખી. આખું અહીંયા ઉપર ભરેલી, અહીં ભરાઈને પાછી નાઠી અંદર. આ માણસને મોબાઈલમાં વિડીયો બનાવવા લ્યું તે કરી નાખ્યું. માવ કઈ ગઈ? માવે 2 મિનિટ મેં કાઢી નાખી. નહીં માવ સ્માર્ટ છે નહીં માવ? હજુ તો એને એવું લાગે છે કે અંદર છે. જા અંદર જો છે કે નહીં. ના નીકળી ગઈ એટલે એરીને કહું છું. જા માવું છે કે નહીં જોજો. ફાઇનલી ગરોડી નીકળી ગઈ. એવી ધૂમ ભગાઈ નાઠી છે ને ગરોડી, એને એવું લાગે છે હજુ છે એમ. છે હજુ નહીં? હા, નીકળી ગઈ. કેમ કે ખાટલા નીચે ખાટલામાં ભરેલી, અહીં ભરેલી. બાબુ અહીંયા હા, ચલો.